તો જય માતાજી મિત્રો, આજના નવા જ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત છે। અને પશુપાલક મિત્રો, આપણી ગાય એક નવી વિયાણી છે બીજા વેતરમાં, એટલે એને આપણે ફટાફટ દૂધ ઉપર લાવવા માટે કયો ખોરાક દેવાનો છે, એટલે વિડીયોની અંદર તમને બતાવવાનો છું કયો ખોરાક દેવાનો છે। તો વિડીયોની અંદર તમે કન્ટિન્યુઅસ બન્યા રહેજો। તો પશુપાલક મિત્રો, તમારી ગાય 8-9 લીટર દૂધ કરતી હોય ને તો 4 વસ્તુ 100% દેવાની છે। અને ફટાફટ તમારી ગાય 10 લીટર દૂધ હશે તો 10 લીટર દૂધ ઉપર આવતી રહેશે। તો આપણે 4 ખાંડની અંદર મિક્સ કરી અને વસ્તુ ખવડાવવાની છે। 5:30નો ટાઈમ થઈ ગયો છે, ગાયો દોવાનો ટાઈમ થઈ ગયો છે પશુપાલક મિત્રો। તો આપણે હવે કયો ખોરાક દેવાનો છે ને પશુપાલક મિત્રો તમને બતાવી દઉં કે કયા ખોરાકથી આપણી ગાય ઝડપી દૂધ ઉપર આવતી રહેશે। તો જો સામે ઊભી આપણે અંદર ઊભી છે ને એ બીજા વેતરમાં ગાય છે। હવે ખોરાકની વાત કરો પશુપાલક મિત્રો, તો તમારે ઝડપી દૂધ ઉપર લાવવા માટે 4 વસ્તુ 100% એને દેવી પડશે। તો લગભગ 5થી 8 દિવસની અંદર તમારે જેટલું દૂધ હશે એટલું રનિંગ ઉપર આવતી રહેશે। હાલ આપણે ગાય લગભગ 6.5 લીટર ઉપર આવતી રહી છે। અને ખોરાક આપણે કયો દેવાનો છે પશુપાલક મિત્રો, તો સવારથીનો આપણે વહેલો છે ને એ ઘઉંનો ભરડો, અને અંદર નાખવાનો છે ગોળ, બીજો નાખવાના છે સોવા, અને બધું છે ને તમારે ચૂલા ઉપર એને બરોબર પકવી દેવાનું છે। અને લગભગ લગાતાર 15 દિવસ એમને પશુને દેવાનું રહેશે। તો પશુપાલક મિત્રો, ખરેખર એનું દૂધ પણ 100% જેટલું હશે એટલું 10થી 15 દિવસની અંદર રનિંગમાં આવતી રહેશે। અને પશુપાલક મિત્રો, આપણે ઘઉંનો ભરડો અને એની અંદર નાખવાનો છે ગોળ, અને સોવા નાખવાના છે, અને કેલ્શિયમ, આટલી વસ્તુ નાખી અને તમારે પશુને આપી દેવાનું રહેશે પશુપાલક મિત્રો। તો તમારી ગાય ઝડપીથી દૂધ ઉપર આવતી રહેશે। અને ખરેખર પશુપાલક મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો, વિડીયોને એક લાઈક કરવાનું, અને ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। જય માતાજી મિત્રો। અને જો આપણે હવે વાહામી ગોરી ગાય છે, વિયાવા થઈ છે, પેલી બાજુ છે હમણાં બીજદાન કરાવ્યું છે, કાળી વિયાવા થઈ છે। તો ખરેખર પશુપાલક મિત્રો, અમારા અવનવા પશુપાલન વિશે અને ખેતીવાડી